જણાવો બાલાજી અમાઇન્સમાં તેજીનું શું કારણ? અમાઇન્સમાં એક ખાસું પોઝિટિવ એક્શન આપણને જોવા મળી રહ્યું છે. જે સમાચાર છે એની વિગત જાણીએ તો મેગા પ્રોજેક્ટ હેઠળ યુનિટના એક્સપેન્શન માટે વિસ્તરણ માટે અહીંયાથી કંપનીને એલિજિબિલિટી સર્ટિફિકેટ જે છે એ મળ્યું છે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ પાસેથી. એ ઘણું મહત્વનું છે. અને ઉત્પાદનોના વેચાણ પર અહીંયા ચૂકવવા પાત્ર SGST ટેક્સના 50% સુધી એટલે 258 કરોડની સબસિડી માટે કંપની અહીંયાથી એલિજિબલ છે. એ મહત્વનું છે. અને આના માટે ખાસ કરીને કંપની માટે જે વધુ પોઝિટિવ છે એ 1 જાન્યુઆરી 2024થી 31 ડિસેમ્બર 2030ની અગર વાત કરીએ એટલે 7 વર્ષના ગાળાની વાત કરીએ એના માટે સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણીમાંથી 100% એક્ઝેમ્પશન એટલે મુક્તિ કંપનીને અહીંયાથી મળી છે, છૂટ મળી છે. એ ઘણું એક મહત્વનું છે. બીજું મહત્વનું છે બાલાજી અમાઇન્સ માટે અહીંયાથી જે કોનકોલની મુખ્ય વાતો છે જે જણાવવામાં આવ્યું છે કંપની દ્વારા કે સબસિડરી બાલાજી સ્પેશિયાલિટી કેમિકલ્સને સબસિડી જે મળી છે ખાસ કરીને એક્સપેન્શન પ્લાન જે છે એના માટે 750 કરોડની એક મહત્વનું છે ને એક મેગા પ્રોજેક્ટ સ્ટેટસ મળ્યું છે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ હેઠળ. એટલા માટે ખાસ કરીને કંપની માટે જે એક પોઝિટિવ અપડેટ છે એની એક પોઝિટિવિટી બતાવી રહી છે. પ્રોડક્ટ્સ જે છે જેનો સમાવેશ થાય છે આ હેઠળ તો હાઇડ્રોજન સાયનાઇડ સાથે સોડિયમ સાયનાઇડ અને EDTA સાથે જ EDTA 2Na આજે અધર બીજા બધા પ્રોજેક્ટ્સ છે એમાં આ પ્રોજેક્ટ્સનો પણ એક સમાવેશ થાય છે. યુનિટ 1 જે છે એનું કમિશનિંગ શરૂ થશે સપ્ટેમ્બર 2026માં, યુનિટ 2નું ડિસેમ્બર 2026માં અને નવું યુનિટ જે છે ઓન સ્ટ્રીમ થશે. ત્યારબાદ એક ઇમ્પ્રુવમેન્ટ અહીંયાથી ખાસ કરીને કંપની બતાવી શકે છે ઓપરેટિંગ પરફોર્મન્સમાં જે અનુમાન પણ બનતું દેખાડી રહ્યું છે. સાથે જ નાણાકીય વર્ષ 2027 માટે અગર વાત કરીએ તો એસિટોનાઇટ્રાઇલ વિસ્તરણ જે છે એ કંપની દ્વારા અહીંયાથી કરવામાં આવશે. એ કોનકોલમાં કંપનીએ ખાસ હાઇલાઇટ કર્યું છે. બધા પ્રોજેક્ટ્સ જે છે ઇન્ટરનલ અક્યુરલ્સ દ્વારા ફંડ કરવામાં આવશે એ પણ ઘણું એક મહત્વનું છે. તો આ એક બધી અપડેટ્સ છે ખાસ કરીને બાલાજી અમાઇન્સમાં એક પોઝિટિવ એક્શન આજે જોવા પડી રહી છે. આભાર ચાંદની અમારી સાથે જોડાઈ રહ્યા સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ આ કારણ છે આજના દિવસે આપણને તેજી સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે. જગદીશજી ક્વિકલી તમારી પાસે આવીશ. બાલાજી અમાઇન્સ સબસિડરી કંપનીના એક વિસ્તરણ પ્રોજેક્ટને મહારાષ્ટ્ર સરકાર પાસેથી જે મેગા પ્રોજેક્ટનું ટાઇટલ મળ્યું એમાં ઓલમોસ્ટ ખાસી એવી સબસિડરી એમને મળશે અને એને લઈને કંપનીને ખાસ ફાયદો પણ થવા જઈ રહ્યો છે અને એની અસર આજે થોડીક સ્ટોકમાં છે. તમને લાગે છે કે અહીંયા જે પ્રકારનું વિસ્તરણ પ્લાન છે, જે પ્રકારે સરકાર અહીંયાથી પ્રોત્સાહન આપી રહી છે, ખાસ કરીને થોડાક ઓલમોસ્ટ આવનારા 4-5 વર્ષ કે આવનારા સમયમાં અહીંયાથી કંપનીને પણ આનો બેનિફિટ મળશે? 258 કરોડનો એક ઇન્સેન્ટિવ પર સોલાપુર યુનિટ મળ્યો છે. એને કારણે આજે સ્ટોક્સમાં તમને આ એક મોટો જમ્પ દેખાયો છે. કંપનીને એક ઇન્સેન્ટિવ મળી છે 258 કરોડની અલોંગ વિથ ધી અધર બેનિફિટ જે અત્યારે ચાંદીએ કહ્યું તે પ્રમાણે ટુ એક્સપાન્ડ ઇસ સોલાપુર યુનિટ. સ્ક્રિપ લગભગ 13% વધી ગઈ છે. મને એવું લાગે છે કે આજે જે વધ્યો છે જે બાલાજીનો ભાવ અને તમે બાલાજીની આખી તમે જો હિસ્ટ્રી જુઓ તો કંપની જો ઓવરઓલ છેલ્લા 3 વર્ષનું બી કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રિપોર્ટ તમે આ કંપનીનો જુઓ તો એનું રેવન્યુ લગભગ 7%થી 8% જેટલું વધ્યું છે એટ એન એવરેજ. પણ છેલ્લા 3 વર્ષમાં એનો નેટ પ્રોફિટ તમે જુઓ ઇટ ઇઝ ડિક્લાઇન્ડ બાય મોર દેન 5 to 7%. અને તમે એનું જે ઓપરેટિંગ પ્રોફિટ છે એની અંદર પણ લગભગ 3 થી 4% જેટલો ઘટાડો આ પર્ટિક્યુલર શેરમાં થયો છે. અત્યારે ભાવ છે 1200 ને આજે 150 રૂપિયા ઉપર છે. લગભગ 1065 એનો 52 વીક લો છે. એનો 52 વીક હાઈ છે લગભગ 1980 રૂપિયા. એટલે તમે આજના જો તમે કદાચ વધારો છે કાઢી નાખો જે 258 કરોડનું એ લોકોને સોલાપુર યુનિટને મળ્યું છે તો મને લાગે ગઈકાલ સુધી લગભગ 52 વીક લો પર જ હતો. એટલે કંપની હેઝ બીન નોટ ડુઈંગ વેરી વેલ. તમે એનું ઇવન પરફોર્મન્સ પણ જોશો તો કંપનીએ કંઈક એવું ખાસ વિશેષ કંઈ કર્યું નથી કે તમને એવું લાગે કે આ કંપની તમને બહુ મોટું કંઈક વસ્તુ આપશે. કદાચ થોડું ઘણું એક ડિવિડન્ડ પૂરતું તમે કદાચ કહી શકો કે કંપની આપ્યું છે. બાકી કંપનીમાં બીજું કોઈ ખાસ એવું વિશેષ કશું નથી. તમે એની આખી સ્ટડી કરશો છેલ્લા 1 વર્ષની કે છેલ્લા 3 વર્ષની તો છેલ્લા લગભગ એકાદ મહિનામાં આ શેરનો ભાવ લગભગ 10-11% વધ્યો છે. બાકી એકાદ વર્ષનું સર્વેયું કાઢો તો કંપનીએ નેગેટિવ રિટર્ન જ આપ્યું છે 28 થી 30%નું. અને છેલ્લા 3 વર્ષનું સર્વેયું કાઢશો તો બી કંપની એટ એન એવરેજ હેઝ બીન લુઝિંગ મોર દેન અબાઉટ 20% પર યર. એટલે હું નથી માનતો કે આ સમાચારથી આ જે વધ્યો છે તો તમારે આ શેરમાં ખરીદી કરવાનો કોઈ લાલચ લેવી જોઈએ. આઈ થિંક જેની પાસે છે એ કરે જાળવી રાખે કારણ કે ગઈકાલ સુધી તો 52 વીક લો પર હતો. થોડું ઘણું જીવતદાન ચોક્કસ મળ્યું છે પણ એ પોતો ઓલ ટાઈમ હાઈ 1980 સુધી જશે એવી શક્યતા તો મને કોઈ દેખાતી નથી.